જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું વિમલ રાજા. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 1, 2 અને 3 જોયા. હવે આપણે પાર્ટ 4 એટલે કે પાર્ટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના પાર્ટ 4 ની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના આજ્ઞાર્થ વાક્ય વિશે સમજૂતી મેળવીશું. આજ્ઞાર્થ વાક્યો. હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે સંપૂર્ણ સમજૂતી મેળવી લીધી. ડાયરેક્ટ એટલે શું, ઇનડાયરેક્ટ એટલે શું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય આપણે શીખી લીધા, સમજી લીધા. હવે આપણે આવશે આજ્ઞાર્થ વાક્ય. આ પાર્ટની અંદર આપણે આજ્ઞાર્થ વાક્યો વિશેની સમજૂતી મેળવીશું. પહેલા તો આજ્ઞાર્થ વાક્યની અંદર શું ફેરફાર કરવા, એટલે કે વિધાન વાક્યની અંદર આપણે સેટ ટુનું રિપોર્ટિંગ વર્ક તરીકે ટોલ્ડ કરતા, આજ્ઞાર્થ વાક્યની અંદર સેટ ટુનું વાક્યના ભાવ મુજબ ફેરફાર થશે. તો જોઈએ તો આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું ફેરફાર કરવું, શું રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. આ શેના ફેરફાર છે? માત્ર ને માત્ર આજ્ઞાર્થ વાક્યના. રેડી? તો આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું ફેરફાર કરવો? તો કે વાક્યના ભાવ મુજબ. કેના મુજબ? વાક્યના ભાવ મુજબ ફેરફાર કરવાનો. ભાવ એટલે કે જો આપણને રિક્વેસ્ટ મૂકવું, શું મૂકવું? રિક્વેસ્ટેડ. રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવું? રિક્વેસ્ટ. ક્યારે? વિનંતીનો ભાવ વ્યક્ત થતો હોય, વાક્યમાં વિનંતીનો ભાવ હોય. શેનો ભાવ હોય? વિનંતીનો ભાવ. તો શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. પછી ઓર્ડર્ડ. ઓર્ડર્ડ ક્યારે મૂકવાનું? તો કે જો એ વાક્યનો ભાવ હુકમનો હોય. શેનો હોય? એ વાક્યની અંદરથી હુકમનો ભાવ વ્યક્ત થતો હોય તો ઓર્ડર્ડ મૂકવું. પછી કમાન્ડેડ. જો એ વાક્યમાં લશ્કરી આદેશ હોય. શું હોય? લશ્કરી આદેશ હોય તો કમાન્ડેડ. પછી એડવાઇસ્ડ એટલે સલાહનો ભાવ. સલાહનો ભાવ. શું મૂકવું? એડવાઇસ. ક્યારે મૂકવું? જો એ વાક્યમાંથી સલાહનો ભાવ વ્યક્ત થતો હોય. પછી સજેસ્ટેડ એટલે સૂચનનો ભાવ. શું મૂકવું? સજેસ્ટેડ. ક્યારે મૂકવું? જો એ વાક્યમાંથી સૂચનનો ભાવ વ્યક્ત થતો હોય. ત્યાર પછી બેક્ડ એટલે આજીજીનો ભાવ. શું મૂકવાનું? બેક્ડ. બેક્ડ ક્યારે મૂકવું? જો એ વાક્યમાંથી આજીજીનો ભાવ વ્યક્ત થતો હોય. ત્યાર પછી થ્રીટેન્ડેડ એટલે ધમકીનો ભાવ. શું મૂકવાનું? થ્રીટેન્ડેડ. ક્યારે મૂકવું? જો એ વાક્યમાંથી ધમકીનો ભાવ વ્યક્ત થતો હોય. અને છેલ્લે આસ્ક્ડ. ક્યારે મૂકવું? કોઈ ભાવ વ્યક્ત ન થતો હોય. જો એમાંથી કોઈ પણ ભાવ વ્યક્ત થતો ન હોય તો શું મૂકવાનું? આસ્ક્ડ મૂકવું રિપોર્ટિંગ વર્બ તરીકે. રેડી વિદ્યાર્થી મિત્રો? આ આપણે જોયું. શું જોયું? આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. હજી એક વખત આપણે જોઈએ. રિક્વેસ્ટેડ ક્યારે મૂકવાનું? વિનંતીનો ભાવ હોય ત્યારે. ઓર્ડર એટલે હુકમનો ભાવ હોય ત્યારે. કમાન્ડેડ લશ્કરી આદેશ હોય ત્યારે.
એડવાઇસ્ડ સલાહનો ભાવ હોય ત્યારે, સજેસ્ટેડ સૂચનનો ભાવ હોય ત્યારે, બેક્ડ આજીજીનો ભાવ હોય ત્યારે, થ્રીટેન્ટેડ ધમકીનો ભાવ હોય ત્યારે, આસ્ક્ડ એટલે કે જો વાક્યમાંથી કોઈ પણ ભાવ વ્યક્ત ન થતો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂકવું. રેડી? હવે બીજો નિયમ જોઈએ, આગળ વધીએ તો અલ્પવિરામ અને ઉતરણ ચિહ્ન દૂર કરી એટલે વાક્યને સંયોજક વડે છોડવું. તો આજ્ઞાર્થ વાક્યની અંદર સંયોજક શું આવે? જો વાક્ય હકાર હોય, કેવું હોય તો ટુ મૂકવું. શું મૂકવું? અને જો વાક્ય નકાર હોય, કેવું હોય તો નોટ ટુ મૂકવું. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આજ્ઞાર્થ વાક્યની અંદર સંયોજક તરીકે શું મૂકવું? તો કે જો એ આપેલું વાક્ય છે એ વાક્ય કેવું હોય? હકાર હોય તો સંયોજક તરીકે આપણે ટુ મૂકવાનું, અને આપેલું વાક્ય છે એ જો નકાર હોય તો સંયોજક તરીકે શું મૂકવાનું? નોટ ટુ મૂકવાનું. ત્યાર પછી આપણે આગળ વધીએ. બરાબર? તો આજ્ઞાર્થ વાક્યની અંદર ખાસ નોંધ. શું છે નોંધ? આજ્ઞાર્થ વાક્યમાં કાળમાં ફેરફાર કરવો નહીં. શું છે નોંધ? આજ્ઞાર્થ વાક્યની અંદર કાળનો કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો થશે નહીં. આપણે સેન્ટેન્સની અંદર, રિપોર્ટેડ સ્પીચની અંદર જે કાળ આપેલો હોય એ જ કાળ તેમને તેમ રાખવો. ત્યાર પછી પ્લીઝ, સર, કાઇન્ડલી, ડોન્ટ વગેરે જેવા વિનંતી દર્શક શબ્દો દૂર કરવા. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે આજ્ઞાર્થ વાક્યનું કરતા હોય ત્યારે એની અંદર આપેલા પ્લીઝ, સર, કાઇન્ડલી, ડોન્ટ વગેરે જેવા વિનંતી દર્શક શબ્દને શું કરવું? દૂર કરવું. આ આજ્ઞાર્થ વાક્યના નિયમો છે. બસ માત્ર આટલી આ ચાર વસ્તુને ધ્યાન રાખવાનું છે ખાસ. બાકી જે બધા ફેરફારો, કાળમાં થતા ફેરફાર તો કોઈ કરવાનો થતો નથી. સર્વનામમાં થતા ફેરફાર, પછી સ્થળદર્શક અને સમયદર્શક શબ્દોમાં થતા ફેરફાર એ આગળના વાક્યમાં આપણે વિધાન અને પ્રશ્નાર્થમાં જે રીતે કર્યા એ જ સંપૂર્ણ નિયમો આમાં લાગુ પડશે. હજી છતાં એક વખત કહું છું, એક વખત આપણે જોઈ લઈએ કે આજ્ઞાર્થ વાક્યને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આ માત્ર ચાર વસ્તુ મહત્વની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ ચાર વસ્તુ? તો કે એક તો રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર, એટલે કે રિપોર્ટિંગ વર્બમાં આજ્ઞાર્થ વાક્યમાં શું ફેરફાર કરવો. તો જો રિક્વેસ્ટેડ આપણે મૂકવું, ક્યારે મૂકવાનું? જો વિનંતીનો ભાવ હોય તો. ઓર્ડર્ડ ક્યારે મૂકવું? હુકમનો ભાવ હોય તો. કમાન્ડેડ ક્યારે મૂકવું? લશ્કરી આદેશ હોય તો. એડવાઇસ્ડ ક્યારે મૂકવું? સલાહનો ભાવ હોય ત્યારે. સજેસ્ટેડ ક્યારે મૂકવું? સૂચનનો ભાવ હોય ત્યારે. બેક્ડ ક્યારે મૂકવું? આજીજીનો ભાવ હોય ત્યારે. થ્રીટેન્ટેડ ક્યારે મૂકવું? ધમકીનો ભાવ હોય ત્યારે. આસ્ક્ડ ક્યારે મૂકવું? જો વાક્યમાં કોઈ પણ પ્રકારનો ભાવ વ્યક્ત થતો ન હોય તો આસ્ક્ડ મૂકી દો. એક વસ્તુ. બીજી મહત્વની વસ્તુ કે આજ્ઞાર્થ વાક્યની અંદર સંયોજક તરીકે શું મૂકવું, અથવા તો આજ્ઞાર્થ વાક્યને કયા સંયોજક વડે જોડવું. જો આપેલું વાક્ય છે એ હકાર હોય, કેવું હોય? હકાર વાક્ય હોય તો સંયોજક તરીકે શું મૂકવાનું? ટુ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો. વાક્ય હકાર હોય તો શું મૂકવાનું? ટુ. અને જો આપેલું વાક્ય નકાર હોય, કેવું હોય? નકાર,
तो संयोजक तरीके शुं मूकवानुं? नॉट टू। એટલે ટૂંકમાં આપણે એને એવું યાદ રાખવાનું છે કે જો આપેલું વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ સંયોજક તરીકે મૂકો. ત્યાર પછીનો મહત્વનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલે કે આજ્ઞાર્થ વાક્યની અંદર કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. ચોથી વસ્તુ, પ્લીઝ, સર, કાઇન્ડલી, ડોન્ટ આવા વગેરે જેવા કોઈ વિનંતી દર્શક શબ્દો વાક્યની અંદર આપેલ હોય તો એને આપણે ઇનડાયરેક્ટ કરીએ ત્યારે વિનંતી દર્શક શબ્દને આપણે શું કરવું? દૂર કરી નાખવું. રહી વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આ આપણે એની નિયમની આજ્ઞાર્થ વાક્યના રૂલ્સની નિયમોની ચર્ચા કરી, નિયમોની સમજૂતી મેળવી. હવે એ નિયમોને આપણે સેન્ટેન્સની અંદર ઇનડાયરેક્ટ કરતી વખતે કેવી રીતે ફોલોઅપ કરવા, કેવી રીતે એ નિયમને લાગુ પાડવા એમની આપણે ઉદાહરણ સહિત સમજૂતી મેળવીએ. તો ઉદાહરણ આપણે કરીએ. અને હું જરાક બ્લેકબોર્ડને થોડુંક ક્લીન કરી નાખું જેથી કરીને આપણે લખવામાં સરળતા રહે. આ જે મેં નિયમો લખેલા છે એ નિયમોને આપણે આપણી નોટની અંદર એક નોટ કરી લેવા, બરાબર, કે જેથી કરીને પછી આપણે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવતી વખતે જો આપણે નિયમોની જરૂર પડે તો એમને જોઈ શકી, રીડ કરી શકીએ. ચાલો જોઈએ. પહેલા વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટ્રાન્સલેટ કરી. આઈ સેડ ટુ ધ ટીચર, મેં શિક્ષકને કહ્યું, પ્લીઝ એક્સપ્લેન ધીસ લેસન અગેન, મહેરબાની કરીને આ લેસનને મને ફરી પાછું સમજાવો. હવે આ વાક્ય આપણે જોયું તો એ વાક્યની અંદર કોણ બોલે છે? હું. એટલે કે મેં શિક્ષકને કહ્યું, મહેરબાની કરીને મને આ લેસન ફરી પાછું સમજાવો. તો હવે આપણે રિપોર્ટિંગ વર્બનું પહેલા શું કરવું? ગુજરાતી કરી અને એનો ભાવ, એ વાક્યનો ભાવ સમજી લેવો. કારણ કે જ્યારે વાક્યનો આપણે ભાવ સમજશું તો જ આપણને ખ્યાલ આવશે કે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવું. હવે જ્યારે આપણે શિક્ષકને કહેતા હોય, દાખલા તરીકે એ ઉદાહરણ તમારું લઈ લો કે જ્યારે તમે શિક્ષકને કહો કે આ લેસન ફરી પાછું મને સમજાવો તો એ વાક્યનો ભાવ કેવો થાય? તમે કેવા ભાવથી શિક્ષકને રજૂઆત કરતા હોય? તો આપણે એને વિનંતી કરતા હોય, વિનંતી કરી શકીએ કે બરાબર પ્લીઝ મને આ લેસન સમજાવો. તો આ વાક્યનો ભાવ કેવો થયો? રિક્વેસ્ટ, વિનંતી દર્શક. તો વિનંતી દર્શક હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકવું? રિક્વેસ્ટેડ. તો આઈ સેડ ટુ ની જગ્યાએ શું આવશે? વિનંતી દર્શક છે એટલે રિક્વેસ્ટેડ. હવે સાંભળનાર, તો કોણ છે સાંભળનાર? ધ ટીચર. રેડી? પેલા બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ. તો આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ કેવી રીતે મૂકવાનું? વાક્યના ભાવ મુજબ. તો ભાવ કેવો છે વાક્યનો? બરાબર, કે પ્લીઝ એક્સપ્લેન ધીસ લેસન અગેન, આ લેસન મને ફરી પાછું સમજાવો. તો વિનંતીનો ભાવ, તો વિનંતીનો ભાવ એટલે શું આવશે? રિક્વેસ્ટેડ. પછી સાંભળનાર, તો સાંભળનાર કોણ છે? તો ટીચર. હવે આપણે અલ્પવિરામ અને અવતરણ ચિહ્નને દૂર કરીશું. એને દૂર કરી અને વાક્યને યોગ્ય સંયોજક વડે જોડીશું. તો વાક્યમાં આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે શું આવે? જો વાક્ય હકાર હોય તો ટુ અને જો વાક્ય નકાર હોય તો નોટ ટુ. તો જુઓ જોઈએ આ વાક્ય હકાર છે કે નકાર? આ વાક્ય આપને કેવું લાગે છે? હકાર. તો હકાર છે એટલે એમાં શું આવશે સંયોજક તરીકે? ટુ. હવે પ્લીઝ જેવા વિનંતી દર્શક શબ્દને આપણે શું કરવાનું? દૂર કરી દેવાનું. તો પ્લીઝ નીકળી જશે. હવે આગળ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે ક્રિયાપદ. તો ક્રિયાપદ છે પણ આજ્ઞાર્થ વાક્યની અંદર આપણે કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો કાળમાં ફેરફાર થશે નહીં એટલે એક્સપ્લેન નું એક્સપ્લેન નો. હવે ધીસ, તો ધીસ નું ધેટ, લેસન નું લેસન, અગેન નું અગેન. રેડી? એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. પણ ખાસ આમાં ધ્યાન રાખવું વાક્યના ભાવનું. બીજું, ધ ટીચર સેડ, શિક્ષકે કહ્યું, કીપ અ નોટ ઓફ માય ટીચિંગ સર, બોયઝ, અરે છોકરાઓ
મારી શીખવેલી નોટને રાખો, જાળવી રાખો. બરાબર. તો હવે વાક્ય કોણ બોલે છે? ટીચર. કોને કહે છે? બોયઝ, વિદ્યાર્થીઓને. આ વાક્યની અંદર સાંભળનાર આપણને ક્યાં આપેલ છે? પાછળ. તો સાંભળનાર પાછળ છે તો એને શું કરવાનું? આગળ લઈ આવવાનું. હવે પેલું જ કામ આપણે શું કરવાનું થશે? રિપોર્ટિંગ વર્ક તરીકે શું મૂકવું. તો એના માટે આપણે શું જોવું જોશે? વાક્યનો ભાવ કેવો છે. તો પહેલા આપણે જોઈએ વાક્યનો ભાવ. હવે શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને કહેતા હોય કે આ મારી શીખવેલી બુક સાચવી રાખો, તો એ કેવો ભાવ હોય? આપણને શું આપતા હોય? સૂચન આપ્યું કહેવાય આપણને. બરાબર. તો આ ભાવ વાક્યનો ભાવ કેવો થયો? સૂચન આપતો. તો સૂચન આપતો ભાવ છે તો આપણે શું મૂકશું રિપોર્ટિંગ વર્ક તરીકે? તો ટીચર સૂચન આપતો છે તો સૂચન હોય તો સજેસ્ટેડ અથવા ઇન્સ્ટ્રક્ટેડ. હવે સાંભળનાર પાછળ છે તો પાછળથી આગળ લઈ આવશું તો ધ બોયઝ. હવે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન નીકળી જશે. જો વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નહોતું. તો જુઓ જે વાક્ય કેવું છે? હકાર. તો હકાર છે એટલે સંયોજક તરીકે આપણે શું મૂકશું? ટુ. હવે કીપ ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. એ નોટ નોટ ઓફ. હવે માય. તો માય સર્વનામ થયું. માય પેલો પુરુષ. તો પેલો પુરુષ કેના પ્રમાણે? બોલનાર પ્રમાણે. તો આ માય કેટલામું રૂપ? ત્રીજું. તો બોલનારનું ત્રીજું રૂપ શું થશે? હીઝ. હી હીઝ ટીચિંગ. રેડી. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. The teacher said to the student. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું બી રેગ્યુલર એટલે નિયમિત બનો. તો એના માટે આપણે પેલા રિપોર્ટિંગ વર્ક તરીકે શું મૂકવું ગોતવું પડશે? તો એના માટે આપણે પેલા ભાવ જાણવો પડશે. તો ચાલો આપણે જોઈએ ભાવ શું છે. હવે શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને એવું કહે બરાબર કે બી રેગ્યુલર એટલે નિયમિત બનો, નિયમિત રહો, તો એ કેવો ભાવ થાય? એ શું કર્યું કહેવાય? તો કે શિક્ષકે વિદ્યાર્થીઓને સૂચના આપી કહેવાય, સલાહ આપી કહેવાય કે ભાઈ આમ કરાય, આમ કરો. તો સલાહ. તો સલાહનો ભાવ હોય તો શું આવે રિપોર્ટિંગ વર્ક તરીકે? એડવાઇસ. તો શું આવશે આ વાક્યમાં રિપોર્ટિંગ વર્ક તરીકે? એડવાઇસ. તો ધ ટીચર advised the students. સંયોજક તરીકે વાક્ય હકાર છે તો હકાર છે એટલે ટુ. પછી બી નું બી, રેગ્યુલર નું રેગ્યુલર. હવે એના પછી આપણે ચોથું ઉદાહરણ જોઈએ. તો માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ ગો આઉટ. એટલે કે માસ્ટરે નોકરને કહ્યું બહાર જાઓ. તો કેવો ભાવ થયો? જ્યારે માસ્ટરે એમના નોકરને કહેશે ભાઈ બહાર જા, તો કેવો ભાવ થશે? માસ્ટર એના નોકર ઉપર હુકમ કરે છે તો હુકમ કરે તો કેવો ભાવ? હુકમ. હુકમનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્ક તરીકે શું આવે? ઓર્ડર. તો ધ માસ્ટર ઓર્ડર્ડ. કેના ઉપર? તો કે ધ સર્વન્ટ. સંયોજક તરીકે વાક્ય હકાર છે તો હકાર છે એટલે ટુ ગો આઉટ. હવે પાંચમું ઉદાહરણ. આઈ સેડ ટુ હિમ. મેં તેમને કહ્યું લેન્ડ મી યોર બુક. મને તારી બુક આપીશ. બરાબર, ઉછીની આપીશ. તો હવે જ્યારે આપણે બીજા પાસેથી કાંઈ વસ્તુ માગતા હોય અને એ પણ ઉછીની એની બુક આપણે ઉપયોગ કરવા માટે માગીએ છીએ તો આપણે કેવા ભાવથી એની પાસે માગતા હોય? તો વિનંતી કરતા હોય. વિનંતીનો ભાવ હોય તો આ ભાવ કેવો થયો? વિનંતીનો. તો શું આવશે? આઈ રિક્વેસ્ટેડ હિમ. મેં તેમને વિનંતી કરી.
વાક્ય હકાર છે તે સંયોજક તરીકે ટુ, લેન્ડનું લેન્ડ. હવે મી બોલનાર પ્રમાણે, મી પેલો પુરુષ એટલે બોલનાર મુજબ. મી કેટલામું રૂપ? બીજું, તો બોલનારનું બીજું રૂપ. તો આઈનું બીજું રૂપ શું થાય? મી. તો મીનું મી. શું કામ? કે અહીંયા બોલનાર પણ કોણ છે? આઈ જ છે. યોર બીજો પુરુષ કેને પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. યોર કેટલામું રૂપ? ત્રીજું, તો સાંભળનારનું ત્રીજું રૂપ શું થાય? હિમ. હિમનું રૂપ ત્રીજું રૂપ હિસ. પછી બુકનું બુક. રેડી વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું હવે કે શું કરવાનું છે જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે, અને ખાસ કરીને આજ્ઞાર્થ વાક્ય. તો આપણે આ રીતે આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરી શકીએ, અને કરવું એકદમ સરળ છે. આ સરળ રીત છે. ખાસ વસ્તુ આપણે આગળ કીધું એમ 4 વસ્તુને મહત્વ આપવાનું, 4 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. કઈ 4 વસ્તુ? તો કે એક તો રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર, સંયોજક તરીકે આજ્ઞાર્થમાં શું મૂકવું, કાળમાં આજ્ઞાર્થમાં ફેરફાર કરવો નહીં, અને આ વિનંતી દર્શક જે કાંઈ શબ્દો વાક્યમાં આપેલ હોય તો એને દૂર કરવા. હજી આપણે એક વખત જોઈ લઈએ કે આજ્ઞાર્થ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું ફેરફાર કરવો. શું ફેરફાર કરવો? તો કે વાક્યના ભાવ મુજબ. એટલે કે આપણને જે સેન્ટેન્સ રિપોર્ટેડ સ્પીચમાં આપેલું છે એ જે સેન્ટેન્સનો ભાવ છે એ ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ મૂકવું. તો કયો ભાવ હોય તો શું મૂકવું એ આપણે મેં આગળ તમને નોટ કરાવ્યું, અને તમે નોટ પણ કરી લીધું હશે કે ભાઈ હુકમનો ભાવ હોય તો ઓર્ડર, વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, લશ્કરી આદેશ હોય તો કમાન્ડેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇસ, સૂચન હોય તો સજેસ્ટેડ, આજીજી હોય તો બેગ્ડ, ધમકી હોય તો થ્રેટન્ડ, અને કોઈ પણ વાક્યમાં ભાવ વ્યક્ત ન થતો હોય તો આસ્ક્ડ. વાક્યને સંયોજક વડે જોડવું. તો આજ્ઞાર્થ વાક્ય જો હકાર હોય તો સંયોજક વડે ટુ થી જોડવું, અને જો નકાર હોય તો સંયોજક નોટ ટુ થી જોડવું. આજ્ઞાર્થ વાક્યમાં કાળમાં ફેરફાર કરવો નહીં, અને આજ્ઞાર્થ વાક્યની અંદર વિનંતી દર્શક શબ્દોને દૂર કરવા. રેડી વિદ્યાર્થી મિત્રો? આ હતા એક આપણે આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવાની રીત, અને અમે અપેક્ષા છો તમને હવે આ રીત એ સંપૂર્ણપણે એકદમ સરળતાથી સમજાઈ ગઈ હશે. તો અહીંયા આપણે આજ્ઞાર્થ વાક્યનો આ વિડિયાને સમાપ્ત કરીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ વિડિયાની અંદર ઉદ્ગાર વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે શીખીશું.